हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ આ ચેપ્ટર છે. એની અંદર આપણે આઈયુપીએસસી નામકરણનો જે આપણો ટોપિક ચાલી રહ્યો છે તેને હવે આપણે આગળ વધારીએ અને હવે આપણે એ ટોપિકમાં આવ્યા છે વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ. બેન્ઝીન ધરાવતા જે સંયોજનો છે, કાર્બનિક સંયોજનો છે, એમનું નામકરણ કેવી રીતે કરવું. તો જો સાંભળો, લખ્યું છે કે આઈયુપીએસસીમાં વિસ્થાપિત બેન્ઝીનનું નામ લખવા માટે નીચે દર્શાવેલા ઉદાહરણ મુજબ વિસ્થાપકોના નામ, એટલે જે વિસ્થાપિત ગ્રુપ હોય, ક્રિયાશીલ સમૂહ હોય, એમના નામ જે છે એ બેન્ઝીન શબ્દની આગળ લખાય. એટલે પહેલાં તો તમારે જે બેન્ઝીન ધરાવતું તમને કાર્બનિક સંયોજન આપેલું હોય એમાં બેન્ઝીન તો લખી જ દેવાનું અને બેન્ઝીન સંયોજનની આગળ વિસ્થાપિત ગ્રુપનું નામ લખી દેવાનું. વિસ્થાપિત સમૂહનું શું લખી દેવાનું? નામ. દાખલા તરીકે મિથાઇલ, તો મિથાઇલ બેન્ઝીન, આનું સામાન્ય નામ છે ટોલ્યુઇન. એ રીતે તમે આ જુઓ, અહીંયા ઈથર છે પણ મિથાઇલ સાથે એટલે મિથોક્સી થઈ જશે આ, બરાબર. વિસ્થાપિત સમૂહ શું થઈ જશે? મિથોક્સી. એટલે બેન્ઝીનની આગળ કયો શબ્દ આવશે? મિથોક્સી. એનું સામાન્ય નામ એનિસોલ છે. અહીંયા જોશો તો અહીંયા વિસ્થાપિત સમૂહ કયો છે? એમિનો, બરાબર. એટલે અહીંયા આગળ જુઓ એમિનો અને આ શું આવશે? બેન્ઝીન. અને એનું જે સામાન્ય નામ છે એ છે એનિલિન. તો આ પ્રમાણે આ જે નિયમ છે એમાં શું કે જે વિસ્થાપક હોય એનું નામ બેન્ઝીન શબ્દની આગળ લખવાથી તમે આ પ્રકારના બેન્ઝીન સંયોજનોના નામકરણ કરી શકો છો. અને હવે વાત કરીએ દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો. જો સમજાવું, બેન્ઝીન રિંગ સાથે બે સમૂહો જે છે વિસ્થાપિત થયેલા છે. જો બે સમૂહો વિસ્થાપિત થયેલા છે, બે સમૂહ વિસ્થાપિત થયેલા છે, એટલે આને કહેવાય દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો. હવે એમના નામકરણની અંદર આપણે શું કરવાનું હોય છે કે વિસ્થાપિત સમૂહો જે છે એમને એવી રીતે નંબર આપવાનો, એવી રીતે આંકડો આપવાનો કે વિસ્થાપિત સમૂહને જે આંકડો મળે એ ઓછામાં ઓછો હોય, ન્યૂનતમ હોય. હવે અહીંયા આ રીતે બ્રોમિન જોડાયેલા છે તો હું નંબર આપવાનું અહીંયાથી શરૂ કરું, 1, 2, પછી આ બધા સ્થાન 3, 4, 5 અને 6. આ પ્રમાણે બેન્ઝીન રિંગ જે છે એના કાર્બનને આંકડા અપાશે, નંબર અપાશે અને પછી આપણે એનું નામકરણ કરીએ. જો 1 નંબર પર 2 નંબર પર એટલે 1, 2, 2 વખત બ્રોમિન એટલે ડાયબ્રોમો અને પછી આવે બેન્ઝીન, બરાબર. એ જ રીતે 1, 3 ડાયબ્રોમો બેન્ઝીન, 1, 4 નંબર 4 નંબર ડાયબ્રોમો બેન્ઝીન. હવે યાદ રાખજો કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાં આ જે પોઝિશન છે એટલે આ જે સ્થાન છે 1, 2, આ સ્થાનને કહેવાય છે ઓર્થો સ્થાન. એટલે આને તમે ઓર્થો ડાયબ્રોમો બેન્ઝીન પણ કહી શકો. આ જે છે તે મેટા સ્થાન અને આ જે છે પેરા સ્થાન. જગ્યા યાદ રાખવાની, મેટા 1, 3, મેટા 1, 4, પેરા. અને એટલા માટે તમારે જો આવું ના લખવું હોય તો અહીંયા મેટા અને આવું ના લખવું હોય તો અહીંયા પેરા ડાયબ્રોમો બેન્ઝીન પણ તમે આનું નામ આપી શકો છો. પણ યાદ રાખવાનું કે ફક્ત અને ફક્ત ઓર્થો મેટા પેરા જે છે એ દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો પર જ લાગુ પડે છે. જો 3 જગ્યા પર વિસ્થાપિત સમૂહો જોડાયેલા હોય તે વખતે તમારે ઓર્થો મેટા પેરા પૂર્વગો જે છે તેનો ઉપયોગ કરવાનો નથી હોતો. આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી. હવે જો બેન્ઝીન રિંગ આ રીતે વિસ્થાપિત થયેલી હોય, બરાબર, જો આ રીતે બેન્ઝીન રિંગ વિસ્થાપિત થયેલી હોય એટલે જો તમે 1, 2, 3 3 વિસ્થાપિત સમૂહો જે છે જોડાયેલા હોય તો શું કરવાનું? તો તે વખતે તમારે વિસ્થાપિત સમૂહને નંબર એવી રીતે આપવાના કે જોડાયેલા દરેક વિસ્થાપિત સમૂહને જે આંક મળે એ કેવો હોય? ન્યૂનતમ હોય. એટલે આ જગ્યા પર તમે જોશો તો 1 નંબર મેં અહીંયા આપ્યો છે. કેમ? જેથી આ બાકીના જે વિસ્થાપિત સમૂહો જે છે એને પણ ન્યૂનતમ આંક મળે. અહીંયા તમે જોશો તો અહીંયા તો એક વિસ્થાપિત સમૂહ જોડાયેલો જ છે એટલે શરૂઆત અહીંયાથી કરી છે 1 નંબર. આ જગ્યા પર જો અહીંયા જોડાયેલું છે OH એટલે શરૂઆત 1 નંબર અહીંયા કરી છે. પણ આ જગ્યા પર જો અહીંયા ઉપરના ભાગે કંઈ જોડાયેલું નથી, શરૂઆત અહીંયા ક્લોરીનથી થાય છે, બરાબર. એટલે મેં શું પ્રયત્ન કર્યો કે બાકીના વિસ્થાપિત સમૂહો જે છે એને પણ ન્યૂનતમ આંક મળે એ પ્રમાણે મેં 1 નંબર અહીંયાથી શરૂ કર્યો, જેથી 1, 2, 3, 4, 5
એ રીતે આગળ નંબર વધશે અને આ નાઇટ્રો જે છે નાઇટ્રો ગ્રુપ જે છે એને ઓછામાં ઓછો આંક મળે એ રીતે મેં નંબરિંગ આપ્યું. હવે જો નામ આપવું ખૂબ સિમ્પલ છે. એકવાર નંબરિંગ અપાઈ ગયું પછી તો જો આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ યાદ રાખવાનો. ભાઈ ક્લોરીન જે છે એનો સી, નાઇટ્રોનો એન, કોણ પહેલા આવે? સી પહેલા આવે એટલે 1 ક્લોરો, 1 નંબર પર ક્લોરો, 2 અને 4 નંબર પર 2 વખત નાઇટ્રો એટલે ડાયનાઇટ્રો અને એના પછી બેન્ઝીન એટલે ડાયનાઇટ્રો બેન્ઝીન. અહીંયા ધ્યાનથી જોશો તો 2 નંબર અને 2 નંબર પર ક્લોરીન, 4 નંબર પર મિથાઇલનો એમ, ક્લોરીનનો સી પહેલા આવે એટલે 2 ક્લોરો, 4 નંબર પર મિથાઇલ અને બાકીનો ભાગ છે એ જો શું છે? એનિસોલ છે. બરાબર, બાકીનો ભાગ શું છે? એનિસોલ છે. હમણાં જ આપણે પહેલા શરૂઆતમાં જ જોયું. પછી આ પ્રમાણે જો બેન્ઝીન રિંગ સાથે OH જોડાયેલું એટલે ફિનોલ તો નક્કી જ છે. પછી ડાયમિથાઇલ 3 ને 4 નંબર પર 2 મિથાઇલ એટલે ડાયમિથાઇલ છે. એટલે આ 3,4 ડાયમિથાઇલ ફિનોલ આ રીતે એને નામ આપવામાં આવશે. એટલે આવી બધી વસ્તુઓ જે છે એ તમારે બેન્ઝીન રિંગવાળા જે કાર્બનિક સંયોજનો જે છે એને નામ આપવા માટે ધ્યાનમાં રાખવાની છે. ચલો થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ઉદાહરણ નંબર 12.10 આપેલું છે કે નીચે આપેલા સંયોજનોના બંધારણીય સૂત્ર લખો. એમાં પહેલું કીધું છે ઓર્થો ઇથાઇલ એનિસોલ. તો જો પહેલાં તમને ખબર હોવું જોઈએ કે એનિસોલની વાત કરી છે એટલે આપણે ફટાફટ આ રીતે પહેલાં એનિસોલ બનાવી દઈશું. જો અહીંયા ચેક કરો, આ થઈ ગયું એનિસોલ 1 નંબર, અહીંયા 2 નંબર. ઓર્થોની વાત કરી છે એટલે 1ની જોડે અહીંયા 2 નંબર પર CH2CH3 ઇથાઇલ. બરાબર, એટલે જો ધ્યાનથી ઓર્થો થઈ ગઈ પોઝિશન 1 2, ઇથાઇલ એનિસોલ રેડી થઈ ગયું. હવે આ બાજુ જો પેરાનાઇટ્રો એનિલિન, તો ધ્યાનથી જો ચેક કરી લો. આપણે શું કરીશું? બેન્ઝીનની રિંગ આ રીતે પહેલાં તો બનાવીશું. રિંગ બનાવી દીધા પછી એનિલિનની વાત થઈ છે એટલે NH2 તો આવવાનું જ. 1 નંબર, 2 નંબર, 3 ઓર્થો, મેટા, પેરા અહીંયા આગળ આવશે NO2. એટલે ધ્યાનથી જોશો તો આ પેરાનાઇટ્રો એનિલિન જે છે આ પ્રમાણે બની જશે. જો મેં કશું જ નથી કરી રહ્યો, ફક્ત આગળ જે નિયમો વાંચ્યા છે એ નિયમોનો ઉપયોગ કરી રહ્યો છું. 3 અને 4 નંબર થોડા વધારે સરસ છે. જો સાંભળો, 2,3 ડાયબ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન. બરાબર, એનો મતલબ એવો થયો કે ફિનાઇલ રિંગ સાથે જોડાયેલું હોવું જોઈએ પેન્ટેન. તો જો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? આ રીતે બનાવીશું ફિનાઇલ રિંગ. ધ્યાનથી જો આ રીતે. હવે અહીંયા જો ધ્યાનથી. બરાબર, યાદ રાખજો, ના યાદ હોય તો કે C6H5 આ જે છે એ ફિનાઇલ સમૂહ છે. બરાબર, આ રીતે એને આપણે દર્શાવવાનું. પછી જો ધ્યાનથી 1 2 3 4 5. બરાબર, હવે એમાં કાર્બન જો એને આપણે નામ આપી દઈએ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર એટલે પેન્ટેન રેડી થઈ જશે. એમાં 2 અને 3 નંબર પર એટલે 2 એટલે બ્રોમિન અને 3 નંબર પર બ્રોમો એટલે ડાયબ્રોમો, 2,3 ડાયબ્રોમો થઈ ગયું. અને 1 નંબરના કાર્બન સાથે આખી ફિનાઇલ. બરાબર, અને આ 5 કાર્બન એટલે પેન્ટેન. 1 નંબરના કાર્બન સાથે ફિનાઇલ, 2 3 નંબર પર ડાયબ્રોમો અને 5 કાર્બન એટલે આ પેન્ટેન. તો આ પ્રમાણે આનું સ્ટ્રક્ચર બનશે. અને આ બાજુ તમે જોશો તો નાઇટ્રોબેન્ઝીન છે એટલે એક વાત તો નક્કી જ છે. સૌથી પહેલાં આપણે લોકો શું કરીશું? બેન્ઝીન રિંગ બનાવી અને આ રીતે અહીંયા આગળ શું કરી દઈશું? નાઇટ્રો કરી દઈશું. બરાબર, પણ તમે ધ્યાનથી જોશો તો અહીંયા આગળ તમને જે છે લખેલું છે 2 નાઇટ્રોબેન્ઝીન. 2 નાઇટ્રોબેન્ઝીન એટલે આ જગ્યા પર આપણે 2 નંબર નામ આપીએ તો આ 2 નંબર હોય તો પછી આ શું થશે? 1 નંબર. આ ફ્લોરિન થઈ જશે. અને આ 2 નંબર પર આ તો હવે 4 નંબર પર ઇથાઇલ. તો 1 નંબર, 2 નંબર, 3 નંબર ને 4 નંબર એટલે આ જગ્યા પર તમે CH2CH3 ઇથાઇલ મૂકો એટલે આ પ્રમાણે તમે આરામથી શું કરો? 1 ફ્લોરો. બરાબર, 4 ઇથાઇલ 1 ફ્લોરો. જો આમાં અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ પણ જોવાનો. બરાબર, ઇથાઇલનો E, એના પછી આવે F અને એના પછી નાઇટ્રોનો N આવે. એટલા માટે ઇથાઇલવાળું પહેલાં આવશે, 4 નંબરવાળું, એના પછી 1 ફ્લોરો અને એના પછી આવશે 2 નાઇટ્રોબેન્ઝીન. આ પ્રમાણે આ જે સ્ટ્રક્ચર એટલે કે બંધારણીય સૂત્ર જે છે તમે બનાવી શકશો.
ઉદાહરણ નંબર 12.8 અને 12.9 અંદરથી કેટલાક IUPAC નામની વધારાની પ્રેક્ટિસ પણ કરી લઈએ. જો સાંભળો, આ પ્રમાણે આપેલું છે અને તમને કહ્યું છે કે આનું IUPAC નામ જે છે તમે બનાવો. તો જો આપણને ખબર જ છે કે આ જે છે ક્રિયાશીલ સમૂહ છે, આ જે છે આલ્કાઇલ સમૂહ છે. આપણે નિયમોમાં ભણી ચૂક્યા છે કે આલ્કાઇલ સમૂહ જે છે એમને તો હંમેશા પૂર્વક તરીકે જ લખવામાં આવે છે. હવે આપણે નંબરિંગ કરીએ. જો ક્રિયાશીલ સમૂહ અહીંયા છે એટલે આપણે આને ન્યૂનતમ આંક મળે, કેમ કે અગ્રિમતા ક્રમની અંદર આના કરતાં આને વધારે અગ્રિમતા આપવામાં આવે છે. આલ્કાઇલ સમૂહ કરતાં હાઇડ્રોક્સી જે છે એને અગ્રિમતા એટલે એને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. એટલે આપણે નંબરિંગ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે ઓક્ટેન છે એ નક્કી છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહમાં આપણે અગ્રિમતા OH ને આપી એટલે આલ્કોહોલ બનવાનું એ વાત પણ નક્કી છે. 6 નંબર પર મિથાઇલ એટલે 6 મિથાઇલ લખી શકો, 6 મિથાઇલ લખી શકો. પછી ઓક્ટેન એટલે 8 કાર્બન ઓક્ટેન. 3 નંબર પર આલ્કોહોલ એટલે 3 ઓલ. આ પ્રમાણે એને નામ આપવામાં આવશે. 6 મિથાઇલ ઓક્ટેન 3 ઓલ, આ એનું નામ થશે. પછી આની અંદર તમે જોશો તો ખબર પડશે કે અહીંયા તમને C ડબલ બોન્ડ O કીટોન દેખાય છે. કીટોનનો જે પ્રત્યય પાછું 2 કીટોન છે. કીટોનનો પ્રત્યય ઓન છે અને 2 ઓન છે, અને 2 કીટોન છે એટલે ડાયોન થવાનું એ પણ નક્કી. એના સિવાય કશું જોડાયેલું દેખાતું નથી. કાર્બન ગણી લઈએ. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 એટલે હેક્ઝેન થવાનું. એટલે આને આપણે નામ આપીશું હેક્ઝેન. 2 નંબર અને 4 નંબર પર કીટોન એટલે ડાયોન. હેક્ઝેન 2,4 ડાયોન જે છે એ આનું નામ થશે. 3 નંબરમાં જોશો તો ધ્યાનથી ચેક કરવાનું કે આ જે છે એ ત્યાં આગળ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, બરાબર. અને આ જગ્યા પર તમે જોશો તો કીટોન છે. ઓલરાઈટ. હવે એમાં આપણે અગ્રિમતાનો ક્રમ જોઈશું તો COOH ને અગ્રિમતા આપવામાં આવે. એટલા માટે આપણે નંબર અહીંયાથી આપીશું. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર. 5 નંબર પર કીટોન એટલે 5 કરીને કીટોનનો જે પૂર્વક જે છે ઓક્સો છે, બરાબર. અને એના પછી 6 કાર્બન એટલે હેક્ઝેન. હેક્ઝેનનું એસિડ હેક્ઝેનોઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ. તો આ પ્રમાણે જે છે નામ બનશે હેક્ઝેનનું એસિડ, હેક્ઝેનોઇક એસિડ. 5 નંબર પર કીટોન એટલે 5 ઓક્સો. એ જ પ્રમાણે તમે આને જોશો તો તમને ખબર પડશે કે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. એટલે હેક્ઝેન થવાનું એ નક્કી. પ્લસ આપણે નિયમ ભણ્યા છે કે તમે 2 કરતાં વધારે દ્વિબંધ જુઓ, બરાબર. 1 કરતાં વધારે શું જુઓ? દ્વિબંધ કે ત્રિબંધ જુઓ. તો તે વખતે તમારે આ હેક્ઝેન લખો તો એની પાછળનું એની કાઢી નાખવાનું, તો બાકી શું રહે? હેક્ઝા. એટલે અહીંયા રહેશે હેક્ઝા. પછી જો 1 અને 3 નંબર પર તમે જોશો તો ડબલ બોન્ડ એટલે ડાઇન. અને 5 નંબર પર તમે જોશો તો એ કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ એટલે ત્યાં આગળ આવશે આઇન. આ પ્રમાણે હેક્ઝા 1, 3 ડાઇન એટલે 1, 3 ડાઇન 5 આઇન. એ પ્રમાણે આ સંયોજન જે છે એનું નામ થશે. 12.9 ની અંદર કહેલું છે કે બંધારણીય સૂત્ર લખો. નામ આપેલા છે એના ઉપરથી બંધારણીય સૂત્રો. તો જો 2 ક્લોરોહેક્ઝેન કેટલું સિમ્પલ છે. હેક્ઝેન એટલે 6 કાર્બન બનાવવાના. પહેલા 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન. એમાં આ બાજુથી શરૂ કરીએ. 1 અને 2 નંબરના કાર્બન સાથે પહેલાં તો તમારે ક્લોરીન જોડી દેવાનું, બરાબર. હવે બાકીની જેટલી પણ સંયોજકતાઓ જે છે એ હાઇડ્રોજનથી પૂરી કરી દેવાની. અહીંયા ધ્યાનથી જુઓ. અહીંયા હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન. અને લખવાનું ચાલુ કરો. CH3, CH2, 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 CH, Cl. એના પછી આવશે CH3. તો આ પ્રમાણે તમે શું કરી શકો? એનું બંધારણીય સૂત્ર જે છે એ લખી શકો. અને પછી આની વાત કરીએ આપણે. જો પેન્ટેન છે જ નક્કી. એટલે પેન્ટેન એટલે 5 કાર્બન તો કરવાના. 2, 3, 4 અને 5 કાર્બન.
4 નંબર પર ઈન એટલે આલ્કીન એટલે ડબલ બોન્ડ એટલે નંબર આપો 1 2 3 ને 4 નંબરનો કાર્બન એની સાથે ડબલ બોન્ડ કરી દેવાનો. પછી 2 નંબરના કાર્બન જે છે ત્યાં આગળ OH મૂકી દેવાનું કેમ કે 2 ઓલ કરેલું છે એટલા માટે. અને એના પછી જેટલી પણ સંયોજકતાઓ દેખાય એ બધી તમારે હાઇડ્રોજનથી કમ્પ્લીટ કરી દેવાની. જો 1 2 3 4 થઈ ગઈ, અહીંયા 1 2 ને 3 થઈ ગઈ છે એટલે એક જ હાઇડ્રોજન અહીં આગળ આવવાનો છે એ વાત નક્કી છે. અહીંયા આગળ જોશો તો એક હાઇડ્રોજન આવવાનો, એક હાઇડ્રોજન અહીંયા આવવાનો, એક હાઇડ્રોજન અહીંયા, આ જગ્યા પર હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. તો હવે ધ્યાનથી જો CH2 પછી ડબલ બોન્ડ CH, પછી આવશે CH2 CHOH આ રીતે આવશે ને પછી આવશે CH3. તો આ પ્રમાણે તમે આનું શું કરી શકો છો, આ બંનેનું બંધારણીય સૂત્ર જે છે એ બનાવી શકો છો. યાદ રાખવાનું કાર્બન જે છે 4 વેલેન્સી એની પૂરી કરી દેવાની, એક તો ગ્રુપ જોડાયેલું હોય એની સાથે અને પછી બાકી જે વધે એને હાઇડ્રોજનથી પૂરી કરી લેવાની. એટલે તમે આ પ્રમાણે બંધારણીય સૂત્ર બનાવી શકો. 3 નંબરમાં તમે જોશો તો 3 નાઇટ્રો એટલે 3 નંબર પર નાઇટ્રો હોવાનું. સાયક્લો એટલે વલય છે અને હેક્ઝીન. હવે જો અહીંયા હેક્ઝેન નથી હેક્ઝીન છે તો શું થાય કે પહેલાં તો તમારે છે ને આ રીતે 6 કાર્બનવાળો વલય બનાવી દેવાનો અને એ વલય બનાવી દીધા પછી તમે ધ્યાનથી જોશો તો આ વલયને જે છે આપણે નંબર આપી દઈએ, બરાબર. એમાં આપણે નાઇટ્રોને 3 નંબર પર બતાવવાનો છે, આપણે નંબર એ રીતે આપીએ કે બધું સેટઅપ થઈ જાય. એટલે નંબર આપણે આમ આપીએ 1 છે 2 છે 3 છે 4 છે 5 છે 6 છે, આ રીતે નંબર આપીએ. અને બીજું કે હેક્ઝીન છે એટલે એક દ્વિબંધ હોવાનો, એટલે તમે શું કરો અહીંયા આગળ એક દ્વિબંધ બતાવો એટલે આ બની જશે હેક્ઝીન, સાયક્લોહેક્ઝીન. અને 3 નંબર પર તમારે જોડી દેવાનું છે નાઇટ્રો NO2 એટલે આ 3 નાઇટ્રો સાયક્લોહેક્ઝીન આ પ્રમાણે બની જશે. એવી રીતે તમે આની વાત કરો તો આ પણ સાયક્લોહેક્ઝીન તો છે જ, પણ 2 નંબરનો કાર્બન જ્યાં હોય ત્યાં ડબલ બોન્ડ આ વખતે આવવો જોઈએ કેમ કે અહીંયા ક્લિયર કટ લખ્યું છે 2 ઇન. એટલે આપણે શું કરીશું અહીંયા 1 2 3 4 5 6 આ રીતે તો બતાવીશું અને એને નંબર આ રીતે આપીશું 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 2 ઇન એટલે 2 નંબરનો કાર્બન છે ત્યાં આગળ ડબલ બોન્ડ હોવો જોઈએ. એટલે આ સાયક્લોહેક્સ 2 ઇન થઈ ગયું. 1 ઓલ 1 નંબર પર તમે OH અટેચ કરો એટલે 1 ઓલ પણ સેટ થઈ ગયું. એટલે આ સાયક્લોહેક્સ 2 ઇન 1 ઓલ જે છે એનું બંધારણીય સૂત્ર આ પ્રમાણે બની જશે. અને ત્યારબાદ જે 6 હાઇડ્રોક્સી હેપ્ટેનાલ જે આપેલું છે એ તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરી લેવાનું છે. તો આ પ્રમાણે તમારે IUPAC જે છે એ નામકરણના નિયમો સાથે એની પ્રેક્ટિસ કરવાની રહેશે. અને આને તમે બરાબર 3 ભાગમાં બનાવ્યું છે, 3 ભાગમાં વ્યવસ્થિત સમજી લેશો તો IUPAC જે છે એની ઉપર તમારી માસ્ટરી થઈ જશે.